Hello everyone, welcome to DChem channel. Today we will discuss about SEM 5 TYBSc જેનું analytical chemistry નું યુનિટ નંબર 3 NMR સ્પેક્ટ્રોસ્કોપી જેમાં ડિસ્કશન કર્યું હતું NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જેમાં પરમાણુનું કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ જ્યારે પણ રોટેટ થાય લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું કે જ્યારે પણ પરમાણુને બહારથી લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે કે બહારથી લગાડેલું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે થાય છે શું કે પરમાણુનું જે ન્યુક્લિયસ છે કારણ કે સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ છે એમાં આજે ડિસ્કસ કરીશું ડિટેલમાં ન્યુક્લિયર એટલે કે પરમાણુનું કેન્દ્ર જે છે એના વિશેનું ડિસ્કશન કરીશું એકદમ બેઝિક કન્સેપ્ટ છે એનું ડિસ્કશન કરીશું તો જ્યારે પરમાણુનું કેન્દ્ર પરમાણુમાં કેન્દ્રમાં રહેલા બે ચાર્જ છે પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન તો પરમાણુનું કેન્દ્ર જ્યારે રોટેશન કરતું હોય પરમાણુના કેન્દ્રમાં જ્યારે ચાર્જ પાર્ટિકલ રોટેટ કરે તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે અને મેગ્નેટિક ફિલ્ડ જ્યારે જનરેટ કરે તો એ કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય કે ક્યારે વિરુદ્ધ દિશામાં ગોઠવાય કે બહારથી જ્યારે રેડિયો વેવ આપવામાં આવે તો રેડિયો વેવ એટલે કે બહારથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય વિકિરણ આપવાત કરવામાં આવે તો એનર્જીનું શોષણ કરી અને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે એટલે કે એમાં ન્યુક્લિયસ ફ્લિપ થાય છે તો ન્યુક્લિયસની વાત કરવામાં આવે તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય કાં તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ક્યારે ગોઠવાય કે ભાઈમાં જ્યારે બહારથી એનર્જી આપવામાં આવે જેટલી જ એનર્જીની જરૂર છે એટલી એનર્જીનું શોષણ કરી ને જેટલી એનર્જીની જરૂર છે એટલી એનર્જીનું શોષણ કરી ને લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો રેડિયો વેવનું શોષણ કરે અને ડિટેક્ટરમાં એનો ગ્રાફ મળે એના પરથી એનાલિસિસ કરવામાં આવે કે આમાં રહેલો પરમાણુનું ન્યુક્લિયસ ફ્લિપ થાય છે તો આજે સૌથી બેઝિક કન્સેપ્ટ જોઈશું કે સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ એટલે કે જ્યારે પણ એટમની વાત કરવામાં આવે પરમાણુ તો પરમાણુમાં સેન્ટરમાં શું હોય છે ન્યુક્લિયસ હોય છે અને ન્યુક્લિયસની અરાઉન્ડમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે બટ આપણે ફોકસ કરવાનું છે કેન્દ્રમાં રહેલા પાર્ટિકલ ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન એન્ડ અકોર્ડિંગ ટુ જ્યારે પણ ચાર્જ પાર્ટિકલ વીજભારિત કણ એટલે કે સપોઝ કોઈ પણ વીજભારિત કણ રોટેશન કરે ભ્રમણ કરે તો આ લોકો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે એટલે કે ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે સપોઝ પ્રોટોન ભ્રમણ કરે છે ચાર્જ પાર્ટિકલ રોટેશન થાય બરાબર કોણીય રીતે ભ્રમણ કરે પોતાની અક્ષ પર ભ્રમણ કરે કાં તો કક્ષકીય ભ્રમણ કરે કાં તો અક્ષીય બે પ્રકારના ભ્રમણ કરે તો ચાર્જ પાર્ટિકલ મોશનમાં હોય ચાર્જ પાર્ટિકલ મોશનમાં હોય મોશનમાં એટલે કે ભ્રમણ કરે મોશનમાં હોય એટલે કે અક્ષીય ભ્રમણ કરી શકે કાં તો અક્ષીય ભ્રમણ કરે કાં તો કક્ષકીય ભ્રમણ કરે તો જનરેટ કરે મેગ્નેટિક ફિલ્ડ શું કરે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે અને જ્યારે પણ ચાર્જ પાર્ટિકલ ભ્રમણ કરે તો અહીંયા ડિવાઇન જે પ્રોટોન જે ચાર્જ પાર્ટિકલ છે પોઝિટિવલી ચાર્જ છે કારણ કે આપણે
ન્યુક્લિયસને જ આપણે ફોકસ કરીશું, કારણ કે આપણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી જોઈએ છે, તો એમાં રહેલું પ્રોટોન રોટેટ કરે, બરાબર. રાઈટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરીશું. એન્ડ હું બિહાઇન્ડ ધી પ્લેન ઉભેલો છું, એટલે કે આ સાઈડથી ઊભો છું, તો આ રીતના યુઝ થશે. આ ક્લોકવાઇઝ રોટેશન, તો થંબ અપસાઇડ આવશે, એટલે કે એન ધ્રુવ થશે એન્ડ આ એસ ધ્રુવ થશે. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પરંતુ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એનું ડિસ્કશન કરવાનું છે. એ સિવાય આમાં બીજો ક્વેશ્ચન એક છે કે ન્યુટ્રોન છે એના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. ન્યુટ્રોન જે છે એના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તેમ છતાં પણ આ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે. તો કેમ? એ ક્વેશ્ચન છે. એટલે કે આજે ડિસ્કશન કરીશું ન્યુક્લિયર સ્પિન એઝ વેલ એઝ સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ, એટલે કે ન્યુક્લિયસમાં ડિફરન્ટ ટાઈપ ઓફ એટમ આવેલા છે, પરમાણુ, નાના સબ એટમ આવેલા છે, સબ એટમ. તો અકોર્ડિંગ ટુ ફિઝિક્સ જે પરમાણુનું જે ન્યુક્લિયસ છે તે બે ટાઈપના પાર્ટિકલનું બનેલું છે. એક છે ફર્મિયોન્સ એન્ડ સેકન્ડ વન બીજા છે ને બોઝોન્સ. બે ટાઈપના કણોનું બનેલું છે. એક છે ફર્મિયોન્સ એન્ડ બીજો ટાઈપ છે બોઝોન. અકોર્ડિંગ ટુ ફિઝિક્સ આ બે ટાઈપના કણોનું બનેલું છે. જ્યારે વીજભારિત કણ ગતિ કરે તો શું કરે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે કે આ ભાઈઓ જે ગતિ કરે છે તે કોણીય વેગમાન ફોર્મમાં કરે છે, તો કોણીય વેગમાન જેટલું જલ્દીથી રોટેટ કરશે, બરાબર, એટલી સ્પિનની ઝડપ વધારે છે, એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે સ્ટ્રોંગ ઉત્પન્ન કરશે, બરાબર. તો ન્યુક્લિયર સ્પિન કહેવાય. અને આ ન્યુક્લિયસમાં રહેલું પ્રોટોન કાં તો ન્યુટ્રોન કોઈ પણ રોટેટ કરતું હોય તો શું ઉત્પન્ન કરશે? ચુંબકીય ક્ષેત્ર. પણ ચુંબકીય ક્ષેત્રની આ માત્રા કેટલી છે એનું ડિસ્કશન કરવા માટે આપણે સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ જોઈશું. એટલે કે બે પ્રકારના પાર્ટિકલ, સબ એટોમિક પાર્ટિકલનું બનેલું છે, ફર્મિયોન્સ એઝ વેલ એઝ બોઝોન. જેમાં ફર્મિયોન્સમાં સમાવેશ થાય છે પ્રોટોનનો, ન્યુટ્રોન એન્ડ એઝ વેલ એઝ ઇલેક્ટ્રોન. ત્રણ પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. અને બીજા બોઝોન્સ પ્રકારના કણોમાં આવે છે ફોટોન્સ. ન્યુક્લિયસમાં ફોટોન્સ પણ હોય, ફોટોન્સ એન્ડ ગ્લુકોન. બે ટાઈપના કણો આવેલા છે. પણ જ્યારે પણ આ ભાઈઓ રોટેટ કરતા હોય તો એંગ્યુલર મોમેન્ટ જનરેટ કરે. એંગ્યુલર મોમેન્ટ એટલે કે કોણીય વેગમાન જનરેટ કરે. અને અહીંયા સ્પિન થઈને, એટલે કે એક્ઝેક્ટ વેમાં કેવું હોય છે, સ્પિન એંગ્યુલર મોમેન્ટ જનરેટ કરે. શું જનરેટ કરે? સ્પિન એંગ્યુલર મોમેન્ટ. સ્પિન એંગ્યુલર મોમેન્ટ જનરેટ કરે, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ એંગ્યુલર નંબર જનરેટ કરે. તો જ્યારે પણ ન્યુક્લિયસમાં રહેલું પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન જ્યારે રોટેટ થાય, બરાબર, કેમ કે આમાં કન્સિડર ફર્મિયોન્સમાં રહેલું ઇલેક્ટ્રોનને આપણે કન્સિડર કરવાનું નથી, એઝ વેલ એઝ આ ફોટોન્સ એન્ડ ગ્લુકોન આ બેનું પણ કામ નથી. તો બે જ પાર્ટિકલ એવા છે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, એને જ ફોકસ કરવાના છે. તો પ્રોટોન કાં તો ન્યુટ્રોન. પરંતુ ન્યુટ્રોન ક્વેશ્ચન એક એવો થાય છે કે ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નથી, તેમ છતાં પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે. કેમ કે ચાર્જ પાર્ટિકલ, જ્યારે પણ ચાર્જ પાર્ટિકલ મોશનમાં હોય, એટલે કે ચાર્જ પાર્ટિકલ ગતિ કરે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. તો આ મેગ્નેટિક ફિલ્ડના કારણે આ ન્યુક્લિયસ પોતે એક મેગ્નેટ તરીકે વર્તે, એટલે કે નાના ચુંબક તરીકે વર્તે. અને આ ચુંબકને, એટલે કે જ્યારે પણ પરમાણુને બહાર NMR સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં મૂકવામાં આવે, બરાબર, ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા પરમાણુને
સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં મૂકવામાં આવે તો બહારથી લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં કાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય આ ન્યુક્લિયસ, કાં તો ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે, એટલે કે એને લંબ ગોઠવાય. ક્યારે લંબ ગોઠવાય? એ રેડિયો વેવનું શોષણ કરે, અને રેડિયો વેવનું જ્યારે શોષણ કરે તો ડિટેક્ટરમાં આ શોષણનો એક ગ્રાફ મળે છે, અને એ ગ્રાફ પરથી ડિફાઇન થાય છે કે પરમાણુ કઈ પોઝિશન પર, કઈ જગ્યા પર હશે. બરાબર. આ ગ્રાફ ટ્રાન્સમિશનનો છે. ટ્રાન્સમિશન એટલે કે પર્સન્ટેજ ટી વડે દર્શાવવામાં આવે છે, એટલે કે શોષણ કરે તો આનો પીક દેખાશે. બરાબર. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન બે પાર્ટિકલને ફોકસ કરીશું. હવે જ્યારે પણ આ પાર્ટિકલ રોટેટ થતા હોય એટલે કે સ્પિન એન્ગ્યુલર મોમેન્ટ જનરેટ કરે, જેને ગુજરાતીમાં કહેવાશે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. શું કહેવાશે? કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. એન્ડ ક્વોન્ટમ કેમિસ્ટ્રીના આધારે આ પુરવાર થયું કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક જે જનરેટ થાય તેને દર્શાવવામાં આવે તો જે રીતે સ્પિન ક્વોન્ટમ આંકને દર્શાવવા માટે જે ફોર્મ્યુલા યુઝ થતી હતી એ જ પ્રકારની ફોર્મ્યુલા યુઝ થશે I into I+1 સ્ક્વેર રૂટ ઓવર h/2π. આટલું કોણીય વેગમાન જનરેટ થાય. જે I જે છે તેને ન્યુક્લિયર સ્પિન કહેવામાં આવે છે, એટલે કે સ્પિન આંક વડે દર્શાવવામાં આવે છે. શું, શેના વડે દર્શાવવામાં આવે? સ્પિન આંક. તો સ્પિન આંકની વાત કરવામાં આવે તો I જે છે તેને સ્પિન આંક કહેવામાં આવે છે, અને આ સ્પિન આંકના મૂલ્ય પરથી જનરલી n/2 વડે દર્શાવવામાં આવે છે. સ્પિન આંકનું મૂલ્ય n/2 વડે દર્શાવવામાં આવે છે, જ્યાં જુદી જુદી વેલ્યુઓ પુટ કરવામાં આવે. જુદી જુદી વેલ્યુ એટલે કે n = 1 મૂકો તો વેલ્યુ મળશે 1/2, n = 2 મૂકો તો વેલ્યુ મળશે 2, n = 3 મૂકો તો 3/2, n = 4 મૂકો 4/2 એટલે કે 2/2 એટલે અહીંયા 1 થશે. 2/2 વેલ્યુ 1 મૂકી તો 1/2, 2/2 મૂકીશ 2/2 એટલે કે 1 થશે. 3/2 4/2 એટલે કે વેલ્યુ થશે 2, ત્યારબાદ 5/2. તો ફર્મિયોન્સની જે વેલ્યુ હોય છે તે અપૂર્ણાંક સંખ્યા હોય છે. અપૂર્ણાંક સંખ્યા એટલે કે સ્પિન આંકનું મૂલ્ય, ફર્મિયોન્સના સ્પિન આંકનું જે મૂલ્ય જે હોય છે તે અપૂર્ણાંક હોય છે. અપૂર્ણાંક એટલે કે 1/2 હોઈ શકે, 3/2 હોઈ શકે, કાં તો 5/2 હોઈ શકે. એટલે કે અપૂર્ણાંક સંખ્યા હોય છે. જ્યારે બોસોન્સના સ્પિન આંકનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો પૂર્ણાંક સંખ્યાઓ મળે. સપોઝ 1 મળે, 2 મળે, 3 મળે, એન્ડ પણ પૂર્ણાંક સંખ્યાઓ મળે. એટલે એ માટે બોસોન્સને આપણે કન્સિડર કરવાના નથી, પરંતુ ફર્મિયોન્સને કન્સિડર કરવામાં આવે છે. ફર્મિયોન્સમાં ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન રહેલું નહીં તો આ ભાઈને બી કન્સિડર નથી કરવાનો, પણ કેન્દ્રમાં રહેલા પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન જે રોટેટ થાય છે, બરાબર, મોશન કરે છે, એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એ ચુંબકીય ક્ષેત્રને બહારથી લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય કાં તો વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એના પરથી એના માસ સ્પેક્ટ્રમમાં આપણને ગ્રાફ મળે છે. પરંતુ આ પ્રોટોન અને ન્યુટ્રોન બે પ્રકારના ક્વાર્કના બનેલા છે. શેના બનેલા છે? પ્રોટોન એન્ડ ન્યુટ્રોન ક્વાર્કના બનેલા છે. ને આ ક્વાર્ક જે છે તે જુદા જુદા 6 પ્રકારના ક્વાર્ક હોય છે. કેટલા પ્રકારના? 6 ટાઈપના ક્વાર્ક હોય છે. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એટલે કે ન્યુક્લિયસ, સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ જોવાનું છે તો ન્યુક્લિયસમાં 2 ટાઈપના પાર્ટિકલ હોય છે, પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન. પરંતુ પ્રોટોન ચાર્જ પાર્ટિકલ છે, પરંતુ ક્વેશ્ચન એક થાય કે ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તેમ છતાં પણ આ ભાઈ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે. તો કેમ કરે છે એનું ડિસ્કશન કરવાનું છે. એઝ વેલ એઝ આ ન્યુક્લિયસને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે તો કયા પ્રકારે થાય છે એનું ડિસ્કશન કરીશું. તો આ પ્રોટોન અને ન્યુટ્રોન
પરમાણુનું કેન્દ્ર બે ટાઈપના કણોનું બનેલું છે, પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ પણ બીજા પ્રકારના ક્વાર્ક થી બનેલા છે. તો કયા પ્રકારના ક્વાર્ક થી બનેલા છે એનું ડિસ્કશન કરે છે, પણ રબ કરવું પડશે મારે. તો થશે, રબ કરી દો. તો પ્રોટોન અને ન્યુટ્રોન જે છે તે ક્વાર્કના બનેલા છે, અને એ ક્વાર્કના જુદા જુદા 6 પ્રકાર છે. કેટલા પ્રકાર? 6 પ્રકાર. વેટ, મેક્સિમમ ફિઝિકલ કેમેસ્ટ્રીનો યુઝ થાય છે આમાં, કારણ કે જનરલી બુકમાં આ વસ્તુ ડિફાઇન છે નથી. તો વાત કરીએ કે એટોમિક સ્ટ્રક્ચર ફરીથી ડિફાઇન કરી લઈએ. આ રબ કરી દો, હમણાં કામ નથી. તો એટોમિક સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં, પરમાણુ કેન્દ્રમાં 2 પ્રકારના પાર્ટિકલ હોય, પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન. તો ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ હોતો નથી, એટલે કે જ્યારે પણ વીજભારિત કણ, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. હવે વાત કરવામાં આવે કે જ્યારે પણ આ પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક થી બનેલા છે. ક્વાર્ક જુદા જુદા 6 પ્રકારના ક્વાર્ક આવે છે, જુદા જુદા 6 પ્રકારના ક્વાર્ક આવે છે. 6 ટાઈપ ઓફ ક્વાર્ક. તો આપણા 2 સ્ટ્રક્ચર જોઈએ, પ્રોટોન, એક જોઈશું પ્રોટોન જેમાં પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ, પ્રોટોન જે છે તે રોટેટ થશે અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે. રાઈટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરું તો ક્લોકવાઇઝ રોટેશન થાય છે, તો આમ થશે મેગ્નેટિક ફિલ્ડ. રાઈટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરીએ તો અપ સાઈડે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને અહીંયા ડાઉન સાઈડે એસ પોલ આવશે, અપ સાઈડે એન પોલ અને ડાઉન સાઈડે એસ પોલ. એ જ રીતે મેં ન્યુટ્રોન પર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, તેમ છતાં પણ આ ભાઈ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, એન પોલ એન્ડ એસ પોલ આ રીતના. તો એનું કારણ એક જ છે કે આ ક્વાર્ક નામના કણોનો બન્યો છે, ને આ ક્વાર્ક પર પોતાનો એક ચાર્જ ધરાવે છે. તો આ ક્વાર્કની વાત કરવામાં આવે તો 6 પ્રકારના ક્વાર્ક આવે. એમાં એક પહેલો પ્રકાર છે અપ ક્વાર્ક, બીજો અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક. એ સિવાય ટોપ ક્વાર્ક એન્ડ બોટમ ક્વાર્ક. 4 ક્વાર્ક થયા. 5મો સ્ટ્રેન્જ એન્ડ 6ઠ્ઠો ચાર્મ ક્વાર્ક. તો આ જે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન, ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન એન્ડ ન્યુટ્રોન એ જુદા જુદા ક્વાર્ક થી બનેલા છે. તો અમે ક્વાર્ક, પ્રોટોનમાં રહેલા ક્વાર્ક દર્શાવીશ એઝ વેલ એઝ ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક દર્શાવું. તો પ્રોટોનમાં રહેલા ક્વાર્ક અને ન્યુટ્રોનમાં રહેલા ક્વાર્ક કયા પ્રકારે ગોઠવાયેલા? જનરલી 2 પ્રકારના ક્વાર્ક થી બનેલા છે, પ્રોટોન અને ન્યુટ્રોન 2 ક્વાર્ક થી બનેલા છે. તો જોઈ લઈએ કે આ પ્રોટોન જે છે એ જુદા જુદા ક્વાર્ક થી બનેલું છે. પ્રોટોન અને બીજું લખું અહીંયા ન્યુટ્રોન. તો પ્રોટોનમાં 2 અપ ક્વાર્ક એન્ડ
એક ડાઉન ક્વાર્ક ગોઠવાયેલો છે, એટલે કે પ્રોટોન જુદા જુદા 3 ક્વાર્ક થી બનેલું છે, જેમાં 2 અપ ક્વાર્ક એઝ વેલ એઝ અપ ક્વાર્ક એટલે બીજો એક ક્વાર્ક છે એ બી અપ ક્વાર્ક અને ત્રીજો ક્વાર્ક છે તે ડાઉન ક્વાર્ક થી બનેલું છે। જ્યારે ન્યુટ્રોન પણ 3 ક્વાર્ક થી બનેલું છે, જેમાં 2 ક્વાર્ક છે તે ડાઉન ક્વાર્ક એન્ડ એક અપ ક્વાર્ક, અને આ અપ ક્વાર્ક એઝ વેલ એઝ ડાઉન ક્વાર્ક એના પોતાનો એક ચાર્જ છે, એટલે કે કહી શકાય કે અપ ક્વાર્કનો ચાર્જ ગણવામાં આવે તો +2/3 હોય છે, +2/3 ચાર્જ હોય છે અપ ક્વાર્કનો ચાર્જ, એન્ડ ડાઉન ક્વાર્કનો ચાર્જ -1/3 હોય છે। તો અલ્ટિમેટલી થાય છે એમ કે પ્રોટોનમાં તો અલ્ટિમેટલી પોઝિટિવ ચાર્જ છે, પરંતુ ન્યુટ્રોનમાં કોઈ પણ ચાર્જ નથી। એમ કહેવાય છે કે જ્યારે વીજભારિત કણ ચાર્જ પાર્ટિકલ મોશનમાં હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, પરંતુ અહીંયા જોવામાં આવે તો પ્રોટોન પર ચાર્જ છે પરંતુ ન્યુટ્રોનમાં તો ચાર્જ નથી, તેમ છતાં પણ ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે। તો આ જનરેટ કરે તો કયા પ્રકારે કરે, તો 2 અપ ક્વાર્ક, હવે અપ ક્વાર્કનો ચાર્જ કેટલો છે, પ્રોટોનમાં રહેલો ચાર્જ ફાઇન્ડ આઉટ કરીશું તો અપ ક્વાર્કમાં રહેલો ચાર્જ 2/3, એક પ્લસ બીજો અપ ક્વાર્ક છે તો 2/3 એન્ડ એક ડાઉન ક્વાર્ક તો -1/3, તો ટોટલ કરીએ તો 2/3 4/3 માઇનસ બરાબર છે અપ ક્વાર્કનો ચાર્જ 2/3 છે, એન્ડ એટલે કે 4/3 માઇનસ 1/3 થશે, 2 2 4 એટલે 4 - 1 એટલે કે 3/3, એટલે કે આન્સર આવશે +1। તો પ્રોટોનમાં +1 ચાર્જ છે, બરાબર। એ જ રીતે ડાઉન ક્વાર્કની વાત કરવામાં આવે, ડાઉન ક્વાર્ક એટલે કે 2 ડાઉન ક્વાર્ક છે, ન્યુટ્રોનની વાત કરવામાં આવે તો પ્રોટોન પર ચાર્જ અલ્ટિમેટલી પોઝિટિવ છે, એટલે કે જ્યારે વીજભારિત કણ રોટેશન થાય એટલે કે આ ક્વાર્ક ઓલરેડી ચાર્જ ધરાવે છે। તો અહીંયા ન્યુટ્રોનની વાત કરવામાં આવે તો ન્યુટ્રોનમાં થાય છે શું કે 2 ડાઉન ક્વાર્ક છે અને એક અપ ક્વાર્ક, તો 2/3 અપ ક્વાર્ક 2/3 માઇનસ ડાઉન ક્વાર્ક 1/3 અને બીજો પણ ડાઉન ક્વાર્ક 1/3, તો ઇક્વલ ટુ કરીએ તો 2/3 1/3 બંને માઇનસ વાળા તો 2/3 - 2/3, તો અલ્ટિમેટલી 2/3 - 2/3 એટલે કે 0 આન્સર આવશે। તો ન્યુટ્રોન પર એટલા માટે 0 ચાર્જ છે, પરંતુ ન્યુટ્રોન પર ચાર્જ 0 છે, બટ એમાં રહેલા અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક એ ચાર્જ પાર્ટિકલ છે, અને આ ચાર્જ પાર્ટિકલ જ્યારે મોશનમાં હોય તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, બરાબર, અને મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે આ નાના મેગ્નેટ ટાઇની મેગ્નેટ તરીકે વર્તે, એટલે કે પ્રોટોન એઝ વેલ એઝ એટલે કે જ્યારે પણ ન્યુક્લિયસ ને ફોકસ કરવામાં આવે તો એમાં આ લોકો પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન આ બંને એક ચુંબક તરીકે વર્તે, અને ચુંબક તરીકે વર્તે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનને બંનેને કન્સિડર કરવામાં આવે છે, અને જ્યારે પણ આ લોકો રોટેટ થતા હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે, અને ન્યુક્લિયર રોટેશન થતું હોય તો એને તો NMR એક્ટિવ અને NMR ઇનએક્ટિવ જુદા જુદા પ્રકારના ન્યુક્લિયસ હોય છે। તો જેમાં જે ન્યુક્લિયસ જ્યારે રોટેટ થતો હોય તે વખતે એનો સ્પિન આંકનું મૂલ્ય જનરલી સ્પિન આંકનું મૂલ્ય 2 પ્રકારે હોય। જો સ્પિન આંકનું મૂલ્ય I = 0 હોય તો NMR ઇનએક્ટિવ કહેવાય, અને સ્પિન આંકનું મૂલ્ય 0 ન હોય તો NMR એક્ટિવ કહેવાય। પરંતુ એમાં જોવામાં આવે છે પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન, એટલે કે એનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લી ટર્મમાં કરેલું હતું, બરાબર। તો જનરલી
ન્યુક્લિયર સ્પિન એમાં પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન આ બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને જેટલી સ્પિન વધારે એટલું મેગ્નેટિક ફિલ્ડ વધારે જનરેટ થશે અને એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનો કાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય કાં તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો ટ્રાન્સમિશન એઝ ઇટ ઇઝ ચાલ્યા કરશે, પરંતુ વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો રેડિયો વેવનું શોષણ કરે. તો એ ગ્રાફમાં પીક બતાવશે, શોષણ કરશે, એનર્જીનું એબ્સોર્પ્શન કરશે, તો એ ગ્રાફ બતાવશે. તો જ્યારે જે પરમાણુ કેન્દ્ર ના સ્પિન આંકની વેલ્યુ 0 હોય અથવા એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન બંને કેવા બેકી સંખ્યામાં હોય, કેવા હોય બેકી સંખ્યામાં, તો આ લોકો NMR ઇનએક્ટિવ બને છે. કેવા બને? NMR ઇનએક્ટિવ અને NMR એક્ટિવ. આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે ભાઈ. NMR એક્ટિવ કોણ બનશે અને NMR ઇનએક્ટિવ કોણ બનશે એનું ડિસ્કશન કરી લઈએ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું. આપણે ડિસ્કશન કર્યું હતું કે જે પરમાણુ કેન્દ્ર નો સ્પિન આંક I ઇક્વલ ટુ કેવો હોય? 0 હોય અને બેકી સંખ્યામાં પ્રોટોન અથવા ન્યુટ્રોન હોય. પ્રોટોન કે ન્યુટ્રોન આવેલા હોય તે પરમાણુ કેવો હોય છે? NMR ઇનએક્ટિવ એટલે કે વર્ણપટ આપતા નથી. તો એક્ઝામ્પલ જોઈએ ને કે પરમાણુ ક્રમાંક કાર્બન C12 પરમાણુ ક્રમાંક 6 છે. એમાં રહેલા પ્રોટોનની સંખ્યા એઝ વેલ એઝ ન્યુટ્રોનની સંખ્યા, એટલે કે પ્રોટોન પરમાણુ ભારાંક 12 છે તો પ્રોટોન કેટલા હશે? 6 પ્રોટોન હશે અને 6 ન્યુટ્રોન હશે. 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોનની વાત કરવામાં આવે તો આ લોકો ઇનએક્ટિવ બને છે. કારણ એક જ છે કે પ્રોટોન બી રોટેશન કરે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, બરાબર. તો જે રીતે એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન હોય તો એક અપ સ્પિન થી ગોઠવાયેલો હોય, એક ડાઉન સ્પિન થી ગોઠવાયેલો હોય. તો બેકી સંખ્યામાં પ્રોટોન હોય તો એક ક્લોકવાઇઝ રોટેશન કરે અને બીજો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરે તો એકબીજાની અસરને શું કરે? નાબૂદ કરે એટલે કે અલ્ટિમેટલી મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે એટલા માટે, એટલે કે અહીંયા એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થતો હોય તો અહીંયા એન્ડ પોલ જનરેટ થાય અને અહીંયા એસ પોલ, તો એકબીજાની અસરને નાબૂદ કરી દે. એટલે કે બેકી સંખ્યામાં પ્રોટોન છે 6 છે તો એકબીજાની અસરને તો નાબૂદ કરશે, એઝ વેલ એઝ ન્યુટ્રોન પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરશે અને ન્યુટ્રોન પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે તો એકબીજાની અસરને આપણ નાબૂદ કરી દેશે. એન્ડ પોલ હશે એઝ વેલ એઝ એસ પોલ. અને આ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરે. આ રોટેશન મારા તરફથી છે, આ સાઈડથી,
પેલી સાઈડથી કરશું તો આખું ઉલટું થવાનું છે, બરાબર. તો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે, એટલે કે બેકી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો એકબીજાની અસરને નાબૂદ કરે અને શું બને છે? NMR. NMR ઇનએક્ટિવ બને છે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈ લઈએ. ઓક્સિજન જે પરમાણુ ભારાંક કેટલો? ઓક્સિજન પરમાણુ ભારાંક 16. તો પ્રોટોનની સંખ્યા હશે 8 એઝ વેલ એઝ ન્યુટ્રોનની સંખ્યા પણ 8. તો એકબીજાની અસરને નાબૂદ કરશે, બરાબર. તો જે પરમાણુ કેન્દ્રનો સ્પિન આંક જેને જનરલી I વડે દર્શાવ I = 0 હોય અને બેગી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતા હોય એ લોકો શું હોય છે? NMR ઇનએક્ટિવ હોય છે, એટલે કે NMR વર્તન પણ આપતા નથી. એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રહેલા કમ્પાઉન્ડ પૈકી કાર્બન એઝ વેલ એઝ ઓક્સિજન આ બંને તો NMR ઇનએક્ટિવ છે. હજી પણ જો કાર્બનના પરમાણુ ભારાંક બદલાય, C13 લેવામાં આવે તો આ ભાઈ NMR એક્ટિવ થશે. કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જે સરવાળો છે તે એકી સંખ્યામાં મળશે, એટલે કે જેટલી સંખ્યામાં પ્રોટોન હશે એટલી સંખ્યામાં ન્યુટ્રોન નહીં હોય. તો જોઈએ, જે પરમાણુ કેન્દ્રનો સ્પિન આંકનું મૂલ્ય 0 ના હોય એટલે કે સેકન્ડ વન જોઈએ. જે પરમાણુ કેન્દ્રનું એક સેકન્ડ પરફેક્ટલી રબ કરી લો. જે પરમાણુ કેન્દ્ર ના સ્પિન આંક I ની વેલ્યુ કાં તો 1/2 હોય, કાં તો 1/2 હોય, કાં તો 1/2 1 યા તો 2/3 આપણે લખ્યું એ પ્રમાણે 1/2 3/2 2 યા 5/2 હોય. અને પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા એકી સંખ્યામાં હોય એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એકી સંખ્યામાં હોય અને નહીં લખું અથવા એકી સંખ્યામાં આવે હોય તે પરમાણુ NMR એક્ટિવ હોય. NMR એક્ટિવ એટલે કે વર્ણપટ આપે છે. તો સપોઝ એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? એકી હોય. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હાઇડ્રોજન બરાબર પરમાણુ ક્રમાંક 1, પ્રોટોનની સંખ્યા એઝ વેલ એઝ ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો પ્રોટોન એક જ છે અને અહીંયા ન્યુટ્રોનની સંખ્યા તો 0 છે. તો આ NMR એક્ટિવ હોય. એ સિવાય બીજો પરમાણુ જોઈએ કે C13 કાર્બન પરમાણુ ભારાંક 13. તો એમાં રહેલા પ્રોટોનની સંખ્યા 6 હોય એઝ વેલ એઝ ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 7. 6 × 12 = 13, બરાબર. તો આ લોકો શું હોય? NMR એક્ટિવ એટલે કે જે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય? એકી સંખ્યા હોય અને સ્પિન આંકનું મૂલ્ય ન્યુક્લિયર સ્પિન આંકનું મૂલ્ય કેવું હોય? સ્પિન આંક I નું મૂલ્ય 0 ના હોય તો એવા સંયોજનો NMR એક્ટિવ હોય. તો જનરલી આપણે NMR સ્પેક્ટ્રમમાં આપણા કોર્સ પ્રમાણે પ્રોટોન NMR જોવાનું છે, એટલે કે જનરલી યુઝ થાય છે પ્રોટોન NMR
કયું એનએમઆર કહેવામાં આવે છે? પ્રોટોન એનએમઆર, જેને પીએમઆર પણ કહેવામાં આવે છે, પીએમઆર વડે પણ દર્શાવવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં આપણે પ્રોટોન એનએમઆર નું પણ ડિસ્કશન કરવાનું છે, પ્રોટોન એનએમઆર નું ડિસ્કશન કરવાનું છે, એઝ વેલ એઝ C13 એનએમઆર પણ અવેલેબલ છે ભાઈ, બરાબર. તો જે પરમાણુ કેન્દ્ર એટલે કે આ પણ ઇમ્પોર્ટન્ટ એટલું જ છે, બટ આપણે આ ચેપ્ટરમાં આપણે પ્રોટોન એનએમઆર નું ડિસ્કશન કરવાનું છે કે જનરલી પ્રોટોન એનએમઆર એક્ટિવ છે, એટલે કે બધા જ કમ્પાઉન્ડ એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલા બધા જ પરમાણુઓ કેવા એનએમઆર એક્ટિવ હોતા નહીં. સપોઝ કાર્બન પણ છે, જનરલી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જોઈશું ને તો સપોઝ નાઇટ્રોજન આવે, નાઇટ્રોજન 7, પરમાણુ ભરાંક 40, તો પ્રોટોનની સંખ્યા 7, ન્યુટ્રોનની સંખ્યા પણ 7, તો આ તો એનએમઆર ઇનએક્ટિવ થશે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ સપોઝ મેં પુટ કરું CH3 CH2OH, તો આમાં જોઈએ ને તો કાર્બન એનએમઆર ઇનએક્ટિવ, તો આ તો કોઈ પણ પ્રકારનો પીક આપવાનો નથી. એઝ વેલ એઝ ઓક્સિજન આ પણ ઇનએક્ટિવ, બટ એક્ઝેક્ટ વેમાં મેનરમાં સ્ટ્રક્ચર એટલે કે એમાં રહેલા હાઇડ્રોજનની પોઝિશન ડિફાઇન કરવા માટે આ હાઇડ્રોજન જુદા કેમિકલ એન્વાયરમેન્ટમાં રહેલા હશે, તો જુદા કેમિકલ એન્વાયરમેન્ટમાં રહેલા હશે, એના માટે આપણે યુઝ કરીશું પ્રોટોન એનએમઆર. કયો એનએમઆર? પ્રોટોન એનએમઆર, જેને પીએમઆર પણ કહેવામાં આવે છે, બરાબર. તો પ્રોટોન એનએમઆર નું મેક્સિમમ ડિસ્કશન પ્રોટોન એનએમઆર પર જશે, બરાબર. તો સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસમાં બે પ્રકારના પાર્ટિકલ રહેલા છે, પ્રોટોન એઝ વેલ એઝ ન્યુટ્રોન. પણ પ્રોટોન પર ચાર્જ નથી, તેમ છતાં પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે, ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે છે. કેમ ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે? એક ક્વાર્ક્સ નામના કણોનો બનેલો છે ને ક્વાર્ક્સ પર કયા છે? ચાર્જ રહેલા છે, એટલે કે એ અલ્ટિમેટલી તો ચાર્જ પાર્ટિકલ જ થશે. ન્યુટ્રોન પર ચાર્જ પાર્ટિકલ જ છે, તો ભલે ચાર્જ ઓવરઓલ ચાર્જ 0 થાય છે, પરંતુ એ બે ડાઉન ક્વાર્ક અને એક અપ ક્વાર્ક થી બનેલો છે. તો એ ક્વાર્કના રોટેશનના કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, બરાબર. અને ન્યુક્લિયસ જ્યારે સ્પિન કરે તો શું કરે? મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, અને એના થઈ ન્યુક્લિયર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, એટલે કે ન્યુક્લિયસ એક નાના ચુંબક તરીકે વર્તે છે, અને આ ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે એનએમઆર સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં મૂકવામાં આવે, તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, કાં તો ફ્લિપ થઈને એટલે કે બહારથી રેડિયો વેવ એપ્લાય કરવામાં આવે તો ફ્લિપ થઈને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. અને તે વખતે ડિટેક્ટરમાં આ રેડિયો વેવના શોષણનો સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ મળશે, અને વર્ણપટ પરથી ડિફાઇન થાય કે આ શોષણ કરે છે, તો શોષણ કરે એના પરથી આ ભાઈનું પ્રોટોન હોય તો પ્રોટોનનો એનએમઆર મળે, C13 હોય તો C13 નો એનએમઆર મળે, અને એક્ઝેક્ટ વેમાં સ્ટ્રક્ચર ડિફાઇન થાય છે. તો આ હતું એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયસ, એટલે કે ન્યુક્લિયસ કેમ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, ન્યુટ્રોન પર ચાર્જ નથી તેમ છતાં પણ આ ભાઈ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, એટલે કે ન્યુક્લિયર સ્પિન વિશે ચર્ચા કરી, જેને ન્યુક્લિયર સ્પિનનો આંક જે છે તેને I વડે દર્શાવવામાં આવે છે, અને એના કારણે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય એનું ડિસ્કશન કર્યું. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે સમાન પ્રોટોન ઇનેન્સિયોમેરિક પ્રોટોન એન્ડ ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન, કે આપણે પ્રોટોન એનએમઆર જોવાનું છે, એટલે કે પ્રોટોનમાં રહેલું એક પ્રોટોન છે અંદર, બરાબર. પ્રોટોન એક જ પ્રોટોન છે, એનું રોટેશન થશે, એના કારણે ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, અને એના પર બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો બે કન્ડિશન થશે, કાં તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય, કાં તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. એના કારણે આપણને ગ્રાફ મળશે, અને એ ગ્રાફને એનએમઆર સ્પેક્ટ્રમ કહેવામાં આવે છે, બરાબર. તો એક્ઝેક્ટ વેમાં પ્રોટોન એનએમઆર જોવાનું છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું સમાન પ્રોટોન અને અસમાન પ્રોટોન. સમાન પ્રોટોન કોને કહેવાય? સરખા પ્રોટોન. તો જોઈએ ને, સેમ કેમિકલ એન્વાયરમેન્ટમાં રહેલા પ્રોટોન છે તેને સમાન પ્રોટોન કહેવાય, જેનો એનએમઆરમાં એક સમાન પીક મળશે, પરંતુ આ જો OH અને આ ત્રણ A, B and C જુદા જુદા પ્રોટોનનું નામ કરું, A, B and C, આ ત્રણ પ્રોટોન જુદા જુદા છે, તો અને અસમાન પ્રોટોન કહેવાય. પરંતુ આ ત્રણ પ્રોટોન આ દેખાય CH3 ના ત્રણ પ્રોટોન સમાન છે, કેમિકલ એન્વાયરમેન્ટ સમાન હશે, તો આ લોકો એનએમઆર સ્પેક્ટ્રોમીટરમાં એક સમાન પીક આપશે, પરંતુ
આ પ્રોટોન એઝ વેલ એઝ આ બે જુદા જુદા પ્રોટોન થશે, કારણ કે ઓક્સિજનની આ એક્ઝેક્ટ કાર્બન સાથે અટેચ થઈને હાઇડ્રોજન છે અને આ સીધો ઓક્સિજન જોડાયેલો છે, એટલા માટે અસમાન પ્રોટોન થશે. તો સમાન પ્રોટોન, અસમાન પ્રોટોન એન્ડ એન્ડેન્સિયોમેરિક પ્રોટોન એન્ડ ડાયસ્ટીરિયોમેરિક પ્રોટોન જેનું ડિસ્કશન કરીશું અને કેટલા સિગ્નલ આપશે એનું ડિસ્કશન કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું સમાન પ્રોટોન કોને કહેવાય અને અસમાન પ્રોટોન કોને કહેવાય. રબ કરું ત્યાં સુધીમાં કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. એન્ડ આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો એન્ડ લેક્ચર્સને મેક્સિમમ શેર કરો, જેથી આપણે કન્ટિન્યુમાં લેક્ચર આવતા રહે.